કારણ કે જે પ્રમાણે વાતાવરણ બન્યું, જેને કહેવાય કે અડધો કલાકમાં તો આપણને એમ થાય કે આ શું ક્યાંથી એકદમ થઈ ગયું. બાકી હું નીકળ્યો ત્યાં સુધી કર્યું નતું. ગાંધીનગરથી હું નીકળ્યો તારે કશું નતું, પણ અડધો કલાકમાં આ કુદરત જે છે કહીએ છે ને કે આપણે કુદરતથી બીવાનું. બધા નિયમો ના પાડો તો કઈ વાંધો નહીં, પણ કુદરતના નિયમો પાડીને ચાલવાના. કદાચ આપણે બધા મુશ્કેલીમાં હોઈએ ને એટલે આપણે શોર્ટકટ ક્યાંક શોધવાના પ્રયત્નમાં રહેતા હોઈએ. પણ આ એવું આ તાકાત તો એમની જ છે, બીજા કોઈની તાકાત નથી. એ આપણે જોયું છે બધાએ. પણ આ ધવલસિંહભાઈ ને એમની ટીમ ખૂબ સારા આયોજન સાથે સમૂહ લગ્ન, અને સમૂહ લગ્ન એટલે એક તો પૈસા અને પૈસાની દ્રષ્ટિએ જે સામાન્ય માણસ હોય એને દીકરી પરણાવી, એ આપણા બધાને ખબર છે કે જયારે દીકરી મોટી થાય એને પરણાવવાની હોય, પૈસા હોય નહીં, તો આ દરેક સમાજે લગભગ અત્યારે લગભગ બધા સમાજમાં ખૂબ સારું આયોજન સમૂહ લગ્નનું થાય છે. એટલી મોટી ચિંતા તમારી ટાળી દે કે ન પૂછો વાત. એમ થાય કે આજ ચાલો આપણું ભલું થજો કે આપણને આ સમૂહ લગ્ન કરી આપે તો દીકરી આરામથી પરણી જાય. દીકરા માટે એવું નથી, દીકરો અને દીકરી આપણે જુદા પાડીએ એવી વાત નથી, પણ છતાંય એક આપણી સંસ્કૃતિ છે કે આપણે દીકરીઓ માટેનો પ્રેમ એ જુદા પ્રકારનો હોય છે. અને એમાં આ સમૂહ લગ્ન થવાથી આપણને સામાજિક દ્રષ્ટિએ બધી જ દ્રષ્ટિએ ખૂબ સારું આયોજન. બધા એક સાથે મળે, કોઈ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આ સમૂહ લગ્ન છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરે એટલે સમરસતા આનાથી વધારે કઈ સારી સમરસતા. બધા એક સાથે બેઠા હોય, એક સાથે જમે, એક સાથે ઉત્સાહથી ભાગ લે. અને જે 111 યુવાનો જે લગ્ન થવાના છે એ લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એ લોકોનું લગ્ન જીવન ખૂબ સારા એકબીજાના વિશ્વાસ, એકબીજાના પ્રેમ સાથે ખૂબ સારી જિંદગી જીવે અને આગળ વધે, એ જ અભ્યર્થના. આભાર.